आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है। જીવવાની જીદ કરું છું, જીવવું છે. એ તો હું જિદ્દી નહીં બનું ને તો પણ શ્વાસ વેડફાયા જશે. सांसों के चलने को तो जीवन कहा नहीं जाए. શ્વાસ તો ચાલવાના છે, પણ એક પણ શ્વાસ વેડફ્યો નથી મેં. એના સોગંદ જો હું સાંજ પડે ને મારા શ્વાસ મારી ઊંઘ વખતે ગાયબ થઈ જાય ત્યારે ખાઈ શકું. નથી વેડફ્યો એક શ્વાસ આજે. હે જિંદગી, તારી મરજી હોય તો કાલે ફરી સવારે ઉઠું ત્યારે સૂર્યોદયની સાથે મને મારા શ્વાસ પાછા આપજે, તારી કૃપા. જીવવાની જ્યારે જીત કરીએ છે ને, શ્વાસ લેવા મૂકવા નહીં. એ તો તમારું ધ્યાન ના હોય તોય ચાલુ રહે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે. શ્વાસ ચાલ્યા જ કરે છે, હૃદય ધબક્યા જ કરે છે, ફેફસા કિડની એનું જ કામ કરે છે, મન એની જાતે જાગે છે, એની જાતે જ બેહોશ થતી જાય છે. તમારી જરૂર નથી. આ બધી ક્રિયા તો થયા જ કરશે અને એને જીવવું ના કહેવાય. નહીં, તમારી મરજી પડે ત્યારે તમે ઉઠો, મરજી પડે ત્યારે સૂઈ જાઓ. તમને ગમતી ચા કોફી પીવો, તમે ગમે એ દિશામાં ચાલવા માંડો, દોડવા માંડો, ઉંમરનો સવાલ નથી. ગાવા માંડો, નાચવા માંડો, પીંછી હાથમાં પકડીને રંગના લસરકા મારવા માંડો. કેનવાસ ઉપર પેન પકડીને ફાવે એટલું લખવા માંડો. ચંદ્રકાંત બક્ષી કહેતા, મારી બીજી આંગળી ઊંડી અંદર ઉતરી ગઈ છે પેન પકડી પકડીને. વાંચવા માંડો, લખવા માંડો. હું સાચું જ એક દિવસે મેં મારા ભાઈને કહ્યું, 1000 જન્મ જીવવા જેટલું જો આશીર્વચન મળે તો પણ ઓછું પડશે જોવાનું, સાંભળવાનું, અનુભવવાનું. દિલ વો ચલા આહા હા, ઉડ્યા જ કરશે. તમારું મન વિચારો લઈને આ કરું કે પેલું કરું, આ ગમ્યું કે પેલું ગમ્યું તું. જીત કરો. આ તો આમ તો કરવું જ છે. જીવવા માટે તો જીત કરવી જ પડશે. અને તમે જ્યારે જીદ કરશો આ કરવું જ છે, ત્યારે જ દુનિયા જીદ કરશે
તમને નડવું જ છે, તમને નથી જ કરવા દેવું, તમે કહો છો એ રસ્તે નથી જ ચાલવા દેવા. आज फिर जीने की तमन्ना है और आज फिर मरने का इरादा है. હવે દુનિયા રોજ મોત આપશે. તમે જીવવાની ઈચ્છા તો વ્યક્ત કરો. મીરાએ જીત કરી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો સૌથી પહેલો ઝેરનો કટોરો પતિએ જ મોકલ્યો. જીદ કરો તો પોતાના તો નડવાના પહેલા જ છે, પછી પારકા શરૂ કરશે. એટલે કે છે मरने, आज फिर जीने की तमन्ना है, मरने का इरादा है. અને તો ભી દિલ ઉડવા માંડ્યું, દિલ વો ચલ્લા. રોજ નવી ઈચ્છા, રોજ નવા સ્વપ્ન આંખો જુએ, અને એની સાથે જ શરીર સ્વપ્ન સિદ્ધ કરવા, પૂરા કરવા દોડે. આ જીદ છે. આ જીદે જ ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનને આપ્યો. આ જીદ છાપા નાખતા અબ્દુલ કલામને સાયન્ટિસ્ટ અને પ્રેસિડેન્ટ બનાવે છે. આ જીદ સચિન તેંડુલકરને ક્રિકેટનો ઈશ્વર બનાવે છે. આ જીદ 8-12 વર્ષની લતા મંગેશકરને, આશા ભોંસલેને ન ભૂતો ન ભવિષ્યતી ગાયિકા બનાવે છે. આ જીદ કપિલ દેવને વિશ્વનો પ્રથમ કપ વિજેતા તરીકેનો ભારત અપાવે છે. આ જ જીદ મહેન્દ્રસિંહ ધોનીને 2 વખત વિશ્વ ચેમ્પિયન બનાવે છે. આ જીદ છે. આ જીદ છે. હા, નડતર તો છે જ. જિદ્દી બન્યા ને તો કુદરત પણ નડશે, પોતાના પણ નડશે, પારકા પણ નડશે. બધાને આગા પાછા કરીને વચ્ચેથી નીકળી જઈને જીદ પૂરી કરો. એનું નામ જિંદગી છે.